એટલે તને 50 વખત કીધું કે રોજ રોજ ગુટકા નહીં ખાવાની. તને ચમ ખબર નહીં પડતી? ગુટકા ખાવાથી કેન્સર થાય. રોજ રોજ નહીં ખાવાની ગુટકા, શરીર માટે હાનિકારક હ. ના ના ડૉક્ટર સાહેબ, આવું તમે કીધું એ સાચું. આવું રોજ નહીં ખાવું. ઓતરા દાળ ખોય, એક દાડો ગાળીને. કાલ પિક્ચર જોવા ગયો તો ભાઈબંધ, તે તારી બહુ યાદ આવી યાર. જબરજસ્ત યાદ આવી તારી, બોલ. એવું તે કયું પિક્ચર હતું? કયું પિક્ચર જોવા જતો તું? નમકરામ. રઘુભાઈ, તમારા ફોન ઉપર કોઈક છોકરીનો ફોન આવ્યો. શું કહેતી હતી તે? કહે ને જલ્દી, શું કહેતી હતી? એ તો એમ કહેતી હતી કે જલ્દીથી રિચાર્જ કરાવો ને કે બધું બંધ થઈ જશે, કાર્ડ બાર્ડ બધું. એ પછી ચોકન ફોન કર્યો તું. ઉભા રહો ભાઈ, તમારું મારા ઇન્ટરવ્યૂ લેવું હ. હું એમ કહેવા માગું કે આગળ જઈને તમે શું કરશો હવે? ઓયથી આગળ જઈને તો મારે તુવેરની દાળ લેવાનો વિચાર હ. અલ્યા યાર, તમે શર્ટ કેવો આલ્યો હો? તડકા હુકવ્યા પછી કલર જતો રહે. તે પછી ધોઈને હુકવવાનો નહીં યાર, ધોઈને સીધો કબાટમાં ગાળી દેવાનો. હું તો ધોઈને બધા કબાટમાં જ ગાળી. રઘુ કાકા, ચા તો સરસ બનાવી છે, પણ અંદર આદુ બાદુ નથી નાખતા? નાખું હું, પણ એ તો જેવું ગરાગ જોઈને નાખું હું. જો ભાઈ, એક ભાઈબંધનું બાઈક અને કિંમત તને વ્યાજબી ભાવે કરાવું, હેડ બતાવું એના ફાયદે. જો ભાઈ, તું ભાઈબંધ એટલે આપણે આમાં કોઈ લેવું ખાવું નહીં, પણ વસ્તુ તને સારી મળે એટલે જ આપણે સંતોષ. આપણો આમાં કોઈ વચ્ચે દલાલી બલાલી લેવાની નહીં. કેટલી કિંમત મૂકી છે ભાઈ બાઈકની? 40,000 રૂપિયા. એમાંથી કોઈક વ્યાજબી તો કરો. એમાં ભાઈ વ્યાજબી નહીં થાય, પછી મારે ઓને દલાલી નહીં આલવાની. બાપા, કાલ તો એક પિક્ચર જોવા ગયો, એટલે તમારી બહુ યાદ આવી હો મને. જે પિક્ચર જોવા ગયો તો? બાપ નંબડી બેટા 10 નંબડી. શું સર રઘુ, મજામાં ને? ઓહો જગુ, વેકેશન પૂરું કરીને આવી ગયો તું ગામડેથી એમ ને? ચેટલો ના વેટા કર્યા? સોરી ભાઈ, ખોટું લાગ્યું? ના ના યાર, આ તો ગણતો તો કે ચેટલો ના વેટા કરે.